કોઈ ના પાડવાળું છે નહીં. મિત્રો આ છે લોટસ ટેમ્પલની અંદર અમે ગયા છીએ અને અહીંયા કોઈ મંદિર નથી, માત્ર બસ મિત્રો 9:41નો ટાઈમ થયો. સવારના 9:41 દિલ્હીની અંદર ઇસ્કોન મંદિરમાં અમે જઈએ છીએ અને અહીંયા છે ને 800 કિલોની ભગવદ્ ગીતા છે અને કંઈક 100 રૂપિયા ગ્રુપમાં અમે ટિકિટ લઈએ તો 100 રૂપિયા છે. તો ગ્રુપમાં 100 રૂપિયા ટિકિટ લઈ અને કંઈક 40 મિનિટનો શો છે જે અમે ભગવદ્ ગીતા વિશે છે અમે જાણવાના છીએ. તો હવે અંદર એલાઉડ છે કે નહીં ખબર નહીં મોબાઈલ, પણ આ તમે જોઈ શકો ઇસ્કોન મંદિર છે અને અહીંયા ભગવદ્ ગીતા 800 કિલોની ભગવદ્ ગીતા છે જે બે જ જગ્યાએ છે, ભારતમાં અહીંયા અને પછી જો બીજી જગ્યા છે તો તે અમેરિકા છે. તો અમેરિકા તો ક્યારે જાય નક્કી નહીં, બીજી વાર આપણે અમેરિકા જઈશું, પણ અત્યારે અહીંયા આ ભગવદ્ ગીતાના દર્શન કરશું. 800 કિલોની ભગવદ્ ગીતા. તો અમારો જાત્રાનો 14મો દિવસ અને સવારનો સમય છે 9:30 વાગ્યાનો. અમે દર્શન કરવા જઈએ છીએ તો ત્યાં ચેકિંગ થાય છે બધાનું અને અહીંયા ચેકિંગ થાય છે. माता पिता के बिना 18 वर्ष से कम आयु के बच्चों का प्रवेश निषेध है. उनके साथ पेरेंट्स होना चाहिए. तो माता पिता હોય તો 18 વર્ષથી નાના બાળકોને જવા દે છે અને આ 100 રૂપિયા ચેકિંગ છે અહીંયા. આ ભોજનાલય હોત છે, જો બપોર આવ્યા તો જમી લે. હાલો ને ફટાફટ હાલો, મેં કીધું ઘણા કેમ બાકી ફટાફટ વિષ્ણુજી ભગવાન છૈયા, વિષ્ણુ છૈયા જો જો પગ ધબકે માતાજી. और दोनों पेज का जो है 4 मीटर, इसकी लंबाई 2.8 मीटर है. 670 पेजेज है जो हम लोग डाउन करके डेली एक पर चेंज करते हैं, पलटते हैं. इसका पेपर जो है इको सिंथेटिक जापानी पेपर है जो बिल्कुल वाटर प्रूफ है. ऐसा पेपर है जो पानी में धोने के बाद भी 2000 साल तक खराब नहीं होगा, ऐसा पेपर है. इसका बैक कवर जो सिटेलाइट मटेरियल से बना हुआ है, मेटल गोल्ड कलर है, इटली के मिलान शहर में बना है. इसको बनाने में 2.5 साल का लंबा वक्त लगा है और 2 करोड़ की लागत से बना है. इसका स्टैंड का वजन है 2200 kg, जिस पे गीता रखा हुआ है. और भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी 26 फरवरी 2019 को इसका उद्घाटन किए थे. पीछे देखो पिलर के अंदर देखो वर्ल्ड बुक ऑफ रिकॉर्ड का सर्टिफिकेट है जो आप देख सकते हो. ठीक है, तो हमारे पास सभी भाषा में भगवत गीता, गुजराती, मराठी, अगर किसी को गीता चाहिए तो ले सकते हैं. तो कितने जना है, कितने लोग? 43. तो एक बार में 20 लोग आ जाओ, क्योंकि आपने पैसा खर्चा किया है. ज़्यादा लोग जाओगे तो दिखाई देगा नहीं, आपका पैसा बेकार जाएगा. देखो हमारा बता दो, आधा कर दो ना. हाँ, आधा लोग पहले जाएगा, फिर 5 मिनट बाद आधा भी जाएगा. 5 मिनट बाद. તો આ છે 800 કિલોની ભગવદ્ ગીતા જેનું પેપર 2000 વર્ષ સુધી ખરાબ ન થયું છે અને આ છે અંદર એન્ટ્રી જ્યાં પ્રદર્શન છે. શિવાતા હોત છે અને ભગવદ્ ગીતા એન્ટ્રન્સ અને આ બધું ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ. જો આ બધું એનું આઠસો કિલોની ભગવદ્ ગીતા જેનું પેપર 2000 વર્ષ સુધી ખરાબ ન થયું છે અને આ છે અંદર એન્ટ્રી જ્યાં પ્રદર્શન છે. શિવાતા હોત છે અને ભગવદ્ ગીતા એન્ટ્રન્સ અને આ બધું ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ. જો આ બધું એનું તો દિલ્હીમાં અત્યારે અમારું દિલ્હી દર્શનમાં છે 3:30 અને 11:30 વાગ્યાનું સ્થળ ઇન્દિરા ગાંધી મ્યુઝિયમ. તો હવે અમે જઈ રહ્યા છીએ ઇન્દિરા ગાંધી મ્યુઝિયમ. હવે ક્યાં છે આપણો સંઘ બધો ગયો? ચાલો તમને કેમેરો એલાઉડ છે ત્યાં સુધી બતાવું ઇન્દિરા ગાંધી મ્યુઝિયમ. અમારો આજે પ્રવાસનો 14મો દિવસ અને અમે છીએ દિલ્હીમાં. આજે સવારના દિલ્હી પ્રવાસે નીકળ્યા છીએ અને આ ઇન્દિરા ગાંધી મ્યુઝિયમ તારીખ 28/4/2024ના રોજ સફરગંજ
લેન અત્યારે છીએ અમે સફરગંજ લેન અને અહીંથી જવાનું બધા આવી ગયા છે આપણા સંગ્રહાલય હા ઇન્દિરા ગાંધીજી સંગ્રહાલયમાં ઇન્દિરા ગાંધીજી જવા પડતા ને બધી યાદી છે એણે જે કપડાં પહેર્યા હતા ને રાજીવ ગાંધીનું જ્યારે મૃત્યુ થયું ને ત્યારે જે કપડાં પહેર્યા હતા એ બધું મ્યુઝિયમમાં છે આમાં લખ્યું હશે બધું આ પહેરતા સાડી જ્યારે હત્યા થઈ ને ત્યારે આ સાડી પહેરી इंदिरा गांधी की साड़ी जो वो हत्या के दिन पहनी थी એની જ્યારે હત્યા થઈ હતી આ સાડી પહેરી હતી આ ચપ્પલ પહેર્યા હતા આ પર્સ તો મ્યુઝિયમમાં ઇન્દિરા ગાંધી મ્યુઝિયમમાં સરસ મજાનો એના ફોટોઝ અને તારીખ વાઇઝ બધા જે કંઈ બહુ સરસ મજાનું બધું જાણવા જેવું છે એના ઓરિજિનલ ફોટોઝ સમયના ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુર કે સાથ શાંતિ નિકેતન એ સબ ફોટો આ બધા ફોટો લાગેલા છે અને સરસ મજાનું પ્રદર્શન ગોઠવું છે इंदिरा के विवाह की साड़ी जो जवाहरलाल नेहरू द्वारा अपनी एक जेल यात्रा में कादे सूट से बनी और वह वर्तमान जो वैदिक संस्कार में 26 मार्च 1942 को इस्तेमाल किया गया आ બધા જૂના ઓજારો ત્યારે વાસણો આ સાડી જવાહરલાલ નહેરુ પોતે જ્યારે જેલમાં હતા ત્યારે રેડિયોથી ખાતી કુવૈત સરકાર દ્વારા ભેટ કતર સરકાર દ્વારા ભેટ અને સૌદી અરબ સરકાર દ્વારા ભેટ આપ્યું ને ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટે ભૂટાન નરેશ દ્વારા ભેટ આ છે આભૂષણ રત્નજડિત ચાંદી મેક્સિકો સરકાર દ્વારા આ જો આભૂષણ રત્નજડિત મેક્સિકો સરકારે આપી દો અને આ છે અર્જેન્ટિના કે રાષ્ટ્રપતિ દ્વારા किया भेंट આ મેક્સિકો કે રાષ્ટ્રપતિ દ્વારા भेंट આ મેક્સિકો સરકાર દ્વારા भेंट આ चांदी का बक्सा श्रीलंका के राष्ट्रपति द्वारा भेंट भूटान नरेश द्वारा भेंट आ છે આભૂષણ રત્નજડિત ચાંદી મેક્સિકો સરકાર દ્વારા આ જો આભૂષણ રત્નજડિત મેક્સિકો સરકારે આપી દો અને આ છે અર્જેન્ટિના કે રાષ્ટ્રપતિ દ્વારા किया भेंट આ મેક્સિકો કે રાષ્ટ્રપતિ દ્વારા भेंट આ મેક્સિકો સરકાર દ્વારા भेंट આ ચાંદી કા બક્સા શ્રીલંકા કે રાષ્ટ્રપતિ દ્વારા भेंट આ भेंट કોની છે આ યુનાઇટેડ કિંગડમ દ્વારા भेंट અને આ રૂસ કે માર્શલ અસ્તિનો દ્વારા પ્રદાન અને આ શું છે આ કોણે આપ્યું कप स्वर्ण मंडित अमेरिकी राष्ट्रपति निक्सन और उनकी पत्नी द्वारा भेंट तो બધું કરે ને અધ્યયન કક્ષ આ પુસ્તકાલયનું વાંચવાનું સ્થળ આ રાજીવ ગાંધીનો જૂના ઓજારોનો ડબ્બો છો આવા બધા ઓજારો રાખતા રાજીવ ગાંધી राजीव गांधी नो नानपणનો फोटो राजीव का कंप्यूटर जिसमें वे अक्सर इस्तेमाल करते थे कंप्यूटर नहीं वापरता जो आ फोटो है અને આ કોમ્પ્યુટર જોનું જો કેવું કોમ્પ્યુટર હતું પહેલાં એને વાપરતા
राजी द्वारा प्राय पहने जाने वाला खादी कुर्ता और अंगोस्त्र आईडी कार्ड है खादी कुर्ता પહેરતા એ જો આ લોકોએ જ્યારે દેશના વિભિન્ન યાત્રાઓ જ્યારે દેશમાં અલગ અલગ જગ્યાએ ગયા હોય ને તે લોકોને એને ગિફ્ટ આપ્યું હોય ને બધું આપ્યું હોય આ બધું આપ્યું હોય જો કેવી કેવી વસ્તુ છે બધી બધી જાતના અલગ અલગ આ બધું કંઈક જો રાજીવ ગાંધીની જ્યારે હત્યા થઈ ને ત્યારે આ એને બૂટ મોજા અને આ કપડાં જે જો હવે શીથડા હાલમાં છે આ પહેરેલા હતા કારણ કે બોમ્બથી ઉડાડી દીધા ને ઇન્દિરા ગાંધી પુરસ્કાર તો આ હતું ઇન્દિરા ગાંધી મ્યુઝિયમ કોની ફીસ આ રાજીવ ગાંધીની યાત્રા બેગ છે જ્યારે એ જતા ત્યારે આ એટલું બધું હારે લઈ જતા આ બેગ વાપરતા એ આ છે એનો ડ્રોઈંગ રૂમ આવડો મોટો વિશાળ આ જૂનવાણી એમને બધું રાખ્યું છે સો ફાર ધીસ ઇઝ ડ્રોઈંગ રૂમ આ એનું ભોજન કક્ષ હતું અહીંયા જમવા બેતા જવાનું ડાઇનિંગ ટેબલ અને આ ભોજન કક્ષ એનું ભોજન કક્ષ આ બલિદાન સ્થળ કેવો ફેરવી ફેરવી લઈ જાય બધું ના આમાં ન ઉતરવાનું રાષ્ટ્રપતિ ભવનનો મેન ગેટ આ છે દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન वो सांसद भवन सामे છે सांसद भवन જૂનું અને આ સંસદ ભવન નવું અશોક ચિહ્ન કહેવાય ને કે ત્રણ છે અને અહીંથી પૂરી સિક્યુરિટી જો બહારથી લોકો ઉતરીને ખાલી ફોટા પાડે આમાં ક્યાં ઝીરો બેક કરવાનું હા અભ્યાસ પણ બહુ આમાં કઈ જાય નહીં પુરાણ ગિમ્બલ લાવવું પડે 1:30 વાગે અમે અત્યારે લાલ કિલ્લો 1:15 જેવું થયું છે 1:15 લાલ કિલ્લો આવી ગયા છે લાલ કિલ્લો જે દિલ્હીનો લાલ કિલ્લો જ્યાંથી પ્રધાનમંત્રી 26મી જાન્યુઆરીએ આપણો ઝંડો ફરકાવે આ લાલ કિલ્લો અમે આવી ગયા છીએ અત્યારે અક્ષરધામ મંદિર 4 વાગ્યા છે અને 4 વાગે અમે અક્ષરધામ મંદિર આવી ગયા છીએ હસમતને વ્યૂ બતાવતો અક્ષરધામ મંદિરનો કારણ કે અંદર પછી કેમેરા લઈ જવો અલાઉડ નથી જાત્રાનો 14મો દિવસ તારીખ અમારી 23/4/2024 અક્ષરધામ દિલ્હી તો આજે રવિવાર છે અને અક્ષરધામ અમે આવ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો પાર્કિંગમાં બહુ બધી પડી છે આ અક્ષરધામ મંદિર છે અને હવે અમારી ગાડી અહીંયા ઊભી રહી ગઈ છે હવે અમે ઉતરી છીએ આ બધા હરિભક્તો ઊભા થાય છે બોટલો હરકત કરે છે
મિત્રો અત્યારે અમે અક્ષરધામ મંદિરે અમારી બસ આવી ગઈ છે. આ છે બોર્ડ અને હવે અમે બધા જઈએ છીએ અંદર. અંદર આવે બસ, ભલે અંદર આવે, બહાર કે આવે ઉતરી જાય, ગેટે ઉતરશે. આ તો ટોલ લાગુ છે. આ બસમાંથી ઉતરશે. આશા મનમાં રાખો. सामान की जांच यहाँ चल रही है. यहाँ से एंट्री हुए बस की सब एंट्री चेक हो रहा है. अक्षरधाम मंदिर. हाँ बोलो बोलो. અક્ષરધામ મોબાઈલ બંધ થઈ ગયો. અક્ષરવાસી વાલો ફોન કર્યા કે તો આવ્યા અવની પર. અરે અક્ષરધામ કેમ્પસની અંદર, અક્ષરધામ દિલ્હી કેમ્પસની અંદર અમે બધા આવી ગયા છીએ અને બધા લાઈન છે જો. અને આ આપણે હારે બસમાં બધા આવે જો. આ બસ પણ અમારી હારો હાર જ છે. અને હવે ઉતારી જો ને કે લોકો કાઢે એ આ ખોટા. હા એ તમે 300 જ દેજો. પણ કાંઈ આમ થોડું. આજે જાત્રાનો અમારો 17મો દિવસ અને અમે છીએ અત્યારે પુષ્કરમાં. તારીખ થઈ ગઈ છે 30/4/2024. આજ તારીખ 30 તારીખ થઈ ને? કેટલી તારીખ થઈ? 30/4/2024, 17મો દિવસ. અને અમે અત્યારે છીએ પુષ્કર. પુષ્કર એટલે બ્રહ્માજીનું એક જ આખા ભારતમાં મંદિર છે અને એ છે પુષ્કરમાં. તો આજે હું તમને દર્શન કરાવીશ પુષ્કર મંદિરના, બ્રહ્માજીના મંદિરના. બ્રહ્માજીના તો આ બધા મારી હારે, તો આ બે મહાનુભાવો મારી હારે છે, ભાઈ શ્રી અને બચુભાઈ શ્રી અને શિવાભાઈ. જો એટલે હવે આ બધી અમારી બસો છે અને અમારે સરસ મજાનું અમારે નાવા ધોવાની વ્યવસ્થા હતી. હા એટલે એમાં નાહી ધોઈ લીધા અને સરસ મજાનું જાત્રામાં આમ જ હોય. શિવાલાલ સરસ મજાની વખાઈ હતી નાવાની. દાદા ઓજણા હોય એટલે વખાણ જ હોય ને. 500 માણસ હોય. આમ પબ્લિક હા ના ના પબ્લિક હોય એટલે બધું એમ જ હોય ને યાર. આ બધું તમને આ સુવિધા મળી જાય છે એ સારું કહેવાય. તો આ બધી બસો છે જો. અત્યારે એક ધર્મશાળામાં એટલી બધી બસો છે. અહીંયા બહુ બધી ધર્મશાળા છે અને ત્યાં એટલી બધી બસો આવતી છે. તો સમય અત્યારે થઈ ગયો છે 9:30નો. સમય 9:30નો અને 17મો દિવસ જાત્રાનો અને તારીખ થઈ છે 30/4/2024. સવારનું ઈ તો જો ઈ કટુન બટુન લવજીભાઈ અને એના આડુભાઈ જો આ અત્યારે નાહી ધોઈ લીધા તમે? હા હા એ મેં જોયું પણ તમારો વિડીયો ઉતારલો તો. આ છે બ્રહ્માજીનું મંદિર પુષ્કરમાં, જે ભારતમાં એક જ મંદિર છે બ્રહ્માજીનું. શ્રી જગત પિતા બ્રહ્મા મંદિર પુષ્કર. તો અત્યારે અમે પુષ્કર મંદિરમાં જઈએ છીએ અને અમે આવી ગયા છીએ અત્યારે પુષ્કર. લગભગ 12 વાગવા આવ્યા છે અને પુષ્કર મંદિરમાં હવે બોર્ડ તો માર્યું છે. અંદર લઈ જવા દે ને નહીં તમે ક્યાં હોતા હશે? હમણાં ના કરને રહેતા ગુજરાતમાં. चल रहा है. તો આજે જાત્રાનો અમારો 16મો દિવસ અને લગભગ અમે 12 વાગે બ્રહ્માજીના દર્શન કર્યા પુષ્કર. તો અત્યારે અમારી સાથે બધા હરિભક્તો જે મારી હારે આવ્યા છે 5-7 તે બધા દર્શન કરવા ઉતરે છે. અને આજે સમય થઈ ગયો છે 12 વાગ્યાનો. તારીખ થઈ ગઈ 30/4/2024 અને પુષ્કરમાં છીએ અત્યારે અમે, જ્યાં ભારતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, જેના દર્શન અમે કર્યા. અંદર ફોટોગ્રાફી મનાઈ હતી એટલે હું અંદરના દર્શન તમને ન કરાવી શક્યો, પણ હું જો ઓનલાઈન ક્યાંયથી આપણને મળી જાય છે બ્રહ્માજીના દર્શન તો
આખું મૂકી દે. કેમ થયું દર્શન થઈ ગયા ભગવાનના? તમારું હું ચાલુ કઈ કર્યું નથી. ઓ ચાલુ છે ચાલુ. હા રતિ દાદા આવે છે. રતિ દાદાએ દર્શન કર્યા. હાલો રાખો દાદા, હાલો જલ્દી ફટાફટ, હાલો મોડું થાય નહીં, હાલો તો. હા 100 રૂપિયા આવી ગયા. હાલ 100 રૂપિયા જલ્દી હવે. હાલો હાલો પછી હાલો માર્કેટ બજારમાં. હાલો 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 હાલો, આ બા આવે છે તો. હા બા આવી ગયા. હાલો હવે કોઈ બાકી રહ્યું? હાલો બા આવી ગયા. હાલો હાલો. भैया प्रसादी कितना दिवस सारी रही? 100 रुपये में। हैं? 100 रुपये में 100 रुपये में नहीं, कितने दिन अच्छी रहेगी? 1 महीना खराब नहीं होता है। પુષ્કરની માર્કેટ છે એટલે પુષ્કર બ્રહ્માજીના મંદિરની બાજુમાં એક માર્કેટ છે. એમાં બધા કપડાં, બાંધણી, રજાઈ, બેડશીટ ને એવું બધું વધારે છે. તમે જુઓ. દોઢ વાગી ગયો છે. પુષ્કર બ્રહ્મા મંદિરની બાજુમાં જે માર્કેટ છે, ખરીદી બધી થઈ ગઈ છે, તો બધાએ ખરીદી કરી લીધી છે જો. અને હવે જવાની તૈયારી કરી છે. અત્યારે લગભગ 1:30 વાગી ગયો છે. બા દાદાએ હોત ખરીદી કરી જો. ઓહો કેટલા ભર લીધા. તો આજે જાત્રાનો 16મો દિવસ અને તારીખ થઈ ગઈ છે 30/4/2024 અને અમે 16 દિવસથી નીકળ્યા છીએ સુરતથી. અને આજે આ બધી ખરીદી, પર્સ બધું જો વાયુ લીધા જ કરે. આ બધી ખરીદી થઈ ગઈ. આ માર્કેટ થઈ ગઈ પૂરી. 5 વાગી ગયા છે અત્યારે. અમે રાજસ્થાનની અંદર અત્યારે શ્રીનાથ દ્વારા જઈ રહ્યા છીએ. પુષ્કર શ્રી બ્રહ્માજીના મંદિરના દર્શન કરી, બ્રહ્માજીના દર્શન કરી અને હવે અમે જઈ રહ્યા છીએ શ્રીનાથ દ્વારા. તો રસ્તામાં 5 વાગી ગયા છે, પણ લાગતું નથી 5 વાગ્યા હોય, કારણ કે રાજસ્થાનની ધરતી પર એમાં આ ઉનાળાનો સમય 5 વાગી ગયા છે. છતાંય રાજસ્થાનનો સડક અહીંયા અમારો હોલ્ડ છે અને હવે અમે અહીંથી જવાના છીએ શ્રીનાથ દ્વારા. શ્રી કૃષ્ણ હોટલ છે. અહીંયા અમારો એક નાનો હોલ્ડ છે, ત્યાં બધા છે. જો હે ચા પીવા ઉતરા છે એમ ને આપણે? સારી કેમ છે રાજસ્થાનની ચા? બહુ કડક મીઠી મસ્ત બનાવે છે. વાહ ભાઈ વાહ, સરસ. તો જો આ રથયાત્રા બધા લાઈનમાં છે અને બધે ચા પીવે છે, શરબત ને ચા. चलो चलो भाई वीडियो चल रहा है वीडियो. નાથદ્વારાની અંદર જ્યાં અમારો ઉતારો છે ત્યાં નજદીક જ સરસ મજાનું ભોળાનાથ ભગવાનનું સ્ટેચ્યુ છે. હોટલ માય હોમની પાછળ જો. તાર પાડો તો ઉભી રહ્યા આજે ઉભા રહી જાવ. તો અત્યારે અમે શામળાજી આવી ગયા છીએ. શ્રીનાથજી દ્વારાના મંદિર પછી અત્યારે અમે શામળાજી આવી ગયા છીએ. લગભગ 12:15 જેવો ટાઈમ થયો છે. અમારી જાત્રાનો 17મો દિવસ અને તારીખ થઈ ગઈ છે 1/5/2024. અમે 17 દિવસથી નીકળ્યા છીએ સુરતથી અને હવે અમે જઈએ છીએ શામળાજીના દર્શન કરવા. તો અમે અત્યારે 12:15 શામળાજી પહોંચ્યા છીએ શ્રીનાથ દ્વારા. પછી હવે આવ્યું શામળાજી. આ અમે અત્યારે શામળાજી જઈ રહ્યા છીએ અને દર્શન કરી અને પાછા નીકળશું.
અહીંથી આપણે ક્યાં જવાના? ડાકોર. શામળાજી દર્શન કરીને સીધા ડાકોર. હા હા, ડાકોર થશે ને આપણે. ઓકે, તો આજે 1/5/2024 શામળાજી સવાર બપોરના 12:15 ટાઈમ. તમે શામળાજી જાવ છો? હા. હાલો તો ફાઇનલી અમે શ્રીનાથ દ્વારા રાતના પહોંચી ગયા. રાતના ભોજન પ્રસાદ કરીને આરામ કરી અને સવારના નાહી ધોઈ કાર્યક્રમ બધા ફ્રેશ થઈ અને હરિભક્તો અત્યારે 5 વાગે બધાએ નક્કી કર્યું હતું કે આપણે લાઈનમાં ઊભું રહી જવું છે મંગળાની આરતી કરવા. તો અત્યારે 5 વાગે ખરેખર બધા હરિભક્તો નાહી ધોઈ અને બજારમાં લગભગ શ્રીનાથજી દ્વારા બજારમાં અમારી સેવા કોઈ છે નહીં. રિક્ષાવાળો એને દેખાતો હાલીને જાય છે અને 5 વાગ્યામાં લાઈનમાં ઊભા રહી જવાના છે ભગવાનના દર્શન કરવા. એટલે દર્શન કરીને પછી હવે અહીંથી આગળ જવાના છે આપણે શામળાજી. તો આજે આપણા જાત્રાનો કેટલામો દિવસ? 17મો દિવસ. તારીખ 1/5/17મો બાપુ. તારીખ 1/5/2024 અને સવારના 5 વાગ્યા છે. શ્રીનાથ દ્વારા રાજસ્થાન. હાલો જઈ દઉં રિક્ષામાં. હાલો હાલો એને કે 10 રૂપિયા. હે કેટલા કહે? તો સવારના 5:15 વાગે 5:10 અમે અત્યારે આવી ગયા છીએ શ્રીનાથજી મંદિરની સામે. જો તમે ફોટો ખીંચના મના લે આમાં મોબાઈલમાં નહીં લીધા દે નહીં આના મોબાઈલ. हाँ यहाँ से तो होगा ना, बाहर से हो जाएगा ना. તો મંદિરની બહાર સુધી આપણે જઈશું. અત્યારે 5 વાગ્યામાં જે ટ્રાફિક છે પણ તમારું શું કામ દો મારા મોબાઈલમાં આ ગયા આપ. ચલો આટલી ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે. ના ના ભાઈ, આ છે શ્રીનાથજી દ્વારાની પ્રસાદી. ન્યોછાવર 150 રૂપિયામાં ખાજા. અને આ છે પબ્લિક. આ ભગત બેઠા તો મોબાઈલ હાથમાં બેઠા સેવા કાર્ય કરે. પ્રશાંતભાઈ બાલધા ને એનો જો એના સુપુત્ર જો આને આખી જાત્રા પૂરી કરી અમારી હારવાર. कैसे बताए? આય થા કોણ ભાઈ ઓનલી બાજુ ઊભી હતી બધી. હા જો આ બધા આયા દાદા જો આયા. આ બધા આયા આવશે વાત. આજે વેનસડે લેડે વાળો ગાલો. मोबाइल लेके आऊं. चप्पल क्या टाइट है महेशભાઈ? ચપ્પલ આ લીધું છો મેં. લીધું ભાઈ ફોડ લીધું. જમનાજીની રોટી લેવા જાઉં જોડલી. તો અમે અત્યારે શ્રીનાથજી ભગવાનના દર્શન કરી લીધા છે શ્રીનાથજી દ્વારા રાજસ્થાન. અને આ બધું પબ્લિક છે અત્યારે. અમે દર્શન કરી બહાર આવી ગયા છીએ. પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે અમે નીકળવાના છીએ શામળાજી બાજુ. તો અત્યારે સમય થઈ ગયો છે 6:30 વાગ્યાનો. દર્શન થઈ ગયા છે અને હવે અમે નીકળવાના છીએ. તો અમે 17મા દિવસે આજે રાજસ્થાન ક્રોસ કરીને ફરી ગુજરાતમાં આવ્યા છીએ. 17 દિવસ પહેલાં આ છે શામળાજીનું મંદિર. ગાડી બંધ થઈ જાય ફટાફટ જાય.
શામળાજીના દર્શન. શામળાજી ગુજરાતમાં. હાલો હાલો, મંદિર બંધ થઈ જાય. હાલે દર્શન બંધ થઈ જાય, જલ્દી ભાગ. આમથી અહીંથી જઈ અહીંથી ત્યાંથી જાતી જવું અહીંથી. હાલો દર્શન બંધ થઈ શામળાજી થઈ ગયા દર્શન. ક્યાં છે મને શામળાજીના દર્શન. જય શામળાજી. આગળ હતો જય. સરખાજી શામળાજી લીધા પછી હવે અમે અત્યારે શામળાજીના દર્શન કરીને ટોરડા, જ્યાં ગોપાળાનંદ સ્વામીનું જન્મ સ્થળ છે તે મંદિરે, સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. ટોરડા 1:30 વાગી ગયો છે અને હવે જમવાનો સમય થયો છે. તો આગળ હવે અમે ટોરડા મંદિરના દર્શન કરીને જમશું. એટલે આજે અમારા 17મો દિવસ જાત્રાનો અને ટોરડા દર્શન કરવા જઈએ છીએ શ્રી સ્વામિનારાયણ મંદિરે. સ્વામિનારાયણ મંદિર, ટોરડા ધામ. હા, ઓલો અંદરનો દરવાજો ખુલ્લો છે. આ મંદિર છે. હે, સ્વામિનારાયણ મંદિર, ટોરડા ધામ. હા, ઓલો અંદરનો દરવાજો ખુલ્લો છે. આ મંદિર છે. હે, સ્વામિનારાયણ મંદિર, ટોરડા ધામ. હા, ઓલો અંદરનો દરવાજો ખુલ્લો છે. આ મંદિર છે. હે, અને ત્યાંથી એન્ટ્રી છે મંદિરની અંદર. આ મંદિર ટોરડા ધામનું મંદિર. જ્યાં જો આ ભાઈ આવી ગયા છે બધા જ પહેલાં દર્શન કરવા, પણ દર્શન બંધ છે. ગોપાળાનંદ એમ શું થાય બા? આ ટોરડા ધામ મંદિર. આ છે ટોરડાધામ મંદિર, શ્રી ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થળ ટોરડાધામ સ્વામિનારાયણ મંદિર. અહીંયા છે સરસ મજાની કલાકૃતિ અને આ બધા ભક્તો ટોરડાધામ મંદિરમાં છે. દર્શન બંધ છે કારણ કે 1:30 વાગ્યાનો સમય છે.
તો બા તમે બા ગોળ હું કામ લીધો છે તમે ગોળ? ગોપાલ સ્વામીને ગોળ ધરાય છે. હા હા, અહીંયા ગોળની પ્રસાદી ધરાય એમ ને? અરે વાહ. એને આપણે જે પૂર્ણ કામ આપણે હોય ને કે આપણી શ્રદ્ધા હોય એ હા. પ્રમાણે આપણે કામ અચ્છા, થાય. તો અહીંયા ગોળની પ્રસાદી ધરવામાં આવે છે બધા ભક્તો? ગોપાલનંદ સ્વામી. હા હા, ગોપાલન સ્વામીને ગોળની પ્રસાદી ધરવામાં આવે તો બધા ગોળ અહીંયા જ મળી જાય? ગોળ અહીંયા જ મળી જાય છે? મળે ગોળ સામે. અહીંયા જ મળી જાય છે? હા, ગોળ અહીં સામે મળે અને વજન કર્યું ધરવાનું. ગોપાલ સ્વામી અહીંથી કોઠીમાંથી લાંબો હાથ કરીને ગોળ કાઢીને બધાને પ્રસાદી આપી હતી. અચ્છા, એટલે ગોળ ધરાય છે એમ ને? આ ગોળ ધરવાનું આઈટમ છે. હા. અને અહીંયા રાધા કૃષ્ણ ભગવાનની બાજુમાં રાધાજી નથી બિરાજતા, જાંબુવંતી બિરાજે છે. અચ્છા, હા હા હા. આ મંદિરમાં હા, મંદિરમાં જાંબવંતી છે, રાધાજી નથી. કૃષ્ણ ભગવાનની કૃષ્ણ બાજુમાં. જાંબવંતી. હા હા હા. જો આ ગોળ બધા ભક્તો ગોળ ધરાવી અને બધી પોતાની મનોકામના પૂર્ણ કરવા. તમે ગોળ નથી લીધો? ના ના. હા. તો બા તમે બા ગોળ હું કામ લીધો છે તમે ગોળ? ગોપાલ સ્વામીને ગોળ ધરાય છે. હા હા, અહીંયા ગોળની પ્રસાદી ધરાય એમ ને? ગોળની પ્રસાદી. અરે વાહ. એને આપણે જે પૂર્ણ કામ આપણે હોય ને કે આપણી શ્રદ્ધા હોય એ હા. પ્રમાણે આપણે કામ અચ્છા, થાય. તો અહીંયા ગોળની પ્રસાદી ધરવામાં આવે છે બધા ભક્તો? ગોપાલનંદ સ્વામી. હા હા, ગોપાલન સ્વામીને ગોળની પ્રસાદી ધરવામાં આવે તો બધા ગોળ અહીંયા જ મળી જાય? ગોળ અહીંયા જ મળી જાય છે? અહીં મળે ગોળ સામે. અહીંયા જ મળી જાય છે? હા, ગોળ અહીં સામે મળે અને વજન કર્યું ધરવાનું. ગોપાલ સ્વામી અહીંથી કોઠીમાંથી લાંબો હાથ કરીને ગોળ કાઢીને બધાને પ્રસાદી આપી હતી. અચ્છા, એટલે ગોળ ધરાય છે એમ ને? આ ગોળ ધરવાનું આઈટમ છે. હા. અને અહીંયા રાધા કૃષ્ણ ભગવાનની બાજુમાં રાધાજી નથી બિરાજતા, જાંબુવંતી બિરાજે છે. અચ્છા, હા હા હા. આ મંદિરમાં હા, મંદિરમાં જાંબવંતી છે, રાધાજી નથી. કૃષ્ણ ભગવાનની કૃષ્ણ બાજુમાં. જાંબવંતી. હા હા હા. જો આ ગોળ બધા ભક્તો ગોળ ધરાવી અને બધી પોતાની મનોકામના પૂર્ણ કરવા. તમે ગોળ નથી લીધો? ના ના. હા. હા ભાઈ, હવેલી હો. ગોપાલ સ્વામી જન્મસ્થળ હવેલી, ટોરડા થાળ. વાહ ભાઈ વાહ, આ દર્શન કેટલી થાક લ્યો. એનો જન્મ અહીંયા છે. આ ધરમકુળ એમ ને? આ અમદાવાદ તાબામાં આવે હે? અમદાવાદ તાબામાં. હા. જય હો ભગવાન. આ પાણીયારું પ્રસાદીનું છે. હા, પાણીયારું પ્રસાદીનું છે. ગોપાળાનંદ સ્વામી આ ગોખલાની અંદર પૂજા કરતા હતા, અહીંયા પૂજા કરતા હતા. શ્રી ઠીક. આયા ગોપાલ સ્વામીનું બાળપણનું નામ તેમના ઘરની નવેડી પાસે. વાહ, બાળપણના પોતાના મિત્ર બનાવેલ. શામળાજી જો આ આવતા, શામળાજી મિત્ર બનાવ્યા હતા ગોપાલ. હા હા હા. આ કોઠી એમ નહીં? જૂની કોઠી એની. તો પ્રસાદનું. વાહ ભાઈ વાહ. અંદર હું છે અહીંથી આવતા શામળાજી ભગવાન આ નવલી બારીમાંથી આવતા હતા. અહીંથી આવતા એમ ને રમવા? આ બારીમાંથી આવતા.
નહીં શામળાજી શામળાજી આપણે દર્શન કરીને આવ્યા ને, ભગવાન આયા આવતા રમવા. ભગવાન આ રહ્યા મિત્ર બની ગયા હતા ભગવાન. અત્યારે તો આ બધા હરિભક્તો આવે છે આમાંથી. હા અત્યારે હરી પણ જઈએ ત્યાંથી ભગવાન આવતા બારીએથી બારીમાં આપણે જઈ અંદર. હાલો આ બારીમાંથી છે તો મોટી બારી, વાંધો નથી. એ શું દર્શન છે? આ ભૂમિ દિવ્ય છે, તેના દર્શન ભાવથી કરવાને રજ માથે ચડાવી. જય શ્રી સ્વામિનારાયણ. હા એ રજ રાખી એમ ને. તમને ચડાવી પડે ને. હા અડાડી દે બસ. હવે તમે ધૂળ ચડાવજો માથે. જો બા આગળ ધૂળ ચડાવશે માથે. શામળાજી ભગવાન નહીં ઝાંઝર ભૂલી ગયા હતા. તારી બેગ લઈ લેજે. અહીંથી જાય પાછા મંદિરમાં. શામળાજી કોમેન્ટ્રી 3:15 નો ટાઈમ અને આખું જાત્રાળું બધા નાસ્તો કરવા બેઠા છે અત્યારે. જો રસ્તા વચ્ચે ટોરડાના મંદિરના દર્શન કર્યા પછી રસ્તે બધા વન ભોજન. હા વાડીઓમાં જો જો છે ને આનંદ. જો આ ડ્રાઈવર સાહેબ છે સમજ્યા. હા જો આ બધા હોઈ જાય. આ ભાઈ એક જાગતા હોય એમ રાતે કહેતા હોય તો હું હોઈ જાય તો પછી બધા હોઈ જાય. જો આ ટોરડાની સડક ઉપર આમ જો જંગલમાં. બધા વચ્ચે હો જંગલમાં ખાઈએ મજા કરીએ એમ ને. મજા આવી ને ભેળમાં? અરે એને કોઈ વાત કરો માં. હા ભાઈ જો છે ને. તો 7:15 અમે ફાઇનલી ડાકોર પહોંચ્યા. અત્યારે આજે જાત્રાનો 17મો દિવસ અને અમે આવી ગયા છીએ ડાકોરમાં. અને આ તમે જુઓ અત્યારે અમે ડાકોર મંદિરના દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો આ છે ડાકોર. 7:15 જાત્રાનો 17મો દિવસ અને અમે આવ્યા ડાકોર. અત્યારે અહીંથી થઈ ગઈ લાઈન. હજી ડાકોર મંદિરે અમે અત્યારે મૂકી ગયા છીએ અને ડાકોર આરતી દર્શન છે જાત્રાનો 17મો દિવસ. છેલ્લા દર્શન છેલ્લા નહીં પણ આની પછી એક હજી મંદિર છે. પણ અત્યારે અમે ડાકોર લગભગ 7:20 આવી ગયા છીએ અને આ ડાકોર મંદિરના દર્શન કરાવું તમને. અંદર તો ફોન લઈ જવાની મનાય છે, ફોટો વિડીયો કરવાની. એટલે બહારથી તમને દર્શન કરાવું, આખી પરિક્રમા કરાવું તમને. જાત્રાનો 17મો દિવસ. છેલ્લા દર્શન છેલ્લા નહીં પણ આની પછી એક હજી મંદિર છે. પણ અત્યારે અમે ડાકોર લગભગ 7:20 આવી ગયા છીએ અને આ ડાકોર મંદિરના દર્શન કરાવું તમને. અંદર તો ફોન લઈ જવાની મનાય છે, ફોટો વિડીયો કરવાની. એટલે બહારથી તમને દર્શન કરાવું, આખી પરિક્રમા કરાવું તમને.
આ મંદિરની પાછળના ભાગમાં છે આપણે ડાકોર મંદિર છે. અમારું જાત્રાનું 17મો દિવસ, તારીખ થઈ ગઈ છે 1/5/2024, સમય 7:23. સાઈડ થઈ ગઈ છે પાછળ આખી પરિક્રમા કરી મંદિરની આપણે અંદરથી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. બહારની સાઈડ સાઈડ થઈ છે પાછળ આખી પરિક્રમા કરી મંદિરની આપણે અંદરથી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. બહારની સાઈડ આ છે ડાકોરની માર્કેટ. ડાકોર મંદિરના દર્શન કરી અને અમે ફુલાશ્રમ સ્વામિનારાયણ આશ્રમ ડાકોર આવ્યા. ફુલાશ્રમ ડાકોર, જ્યાં અમારી સરસ મજાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધા જમી લીધા હરિભક્તો અને હવે રાત્રિ રોકાણ અમારે અહીંયા ફુલાશ્રમમાં કરવાનું છે. તો દાદા જો જમતા જમતા પાછળ જોતા જાય છે અને આ બધા જમી લીધા. હવે રાત્રિ રોકાણ અમારું અહીંયા ખુલ્લાશ્રમમાં જ છે. આ બધાને જમવાની સરસ મજાની વ્યવસ્થા કરી દીધી છે. બધા હરિભક્તો રાજી થઈ ગયા છે જમીન પેટ પૂજા કરીને. રાતના 9 વાગ્યા છે. 17મો દિવસ છે જાત્રાનો. અમે બધા ભોજન પ્રસાદી લઈ અને આરામ કરવા બેસી ગયા છે બધા હરિભક્તો. અને આ લગભગ આજે અમારી આ યાત્રાની છેલ્લી નાઇટ છે. અને હવે સવારે અમે ડાકોરથી તો આવ્યા અને હવે સીધા અમે જવાના છીએ વડતાલ દર્શન કરી અને અમારી જાત્રાને સંપૂર્ણ જાહેર વિરામ આપવાના છીએ. 17 દિવસની જાત્રા અહીંયા અમારી પૂરી થશે. તો આપણે ભાઈને પૂછી કેવી મજા આવી તમને યાત્રામાં? બહુ મજા આવી એમ છેલ્લે તો બહુ મજા આવી મંદિર. વાહ ભાઈ વાહ. છેલ્લે ભોજન પ્રસાદી મંદિરની લેવાની. બચ્ચુભાઈને ખાલી સ્માઇલ આપે છે એનો મતલબ એમ છે કે બહુ મજા આવી. અને હવે આપણે હા, તો કાલે વડતાલ ભગવાન હરિકૃષ્ણના કાલે વડતાલ ભગવાન હરિકૃષ્ણ હે અલા સોરી તો કાલે લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી અને અમારી જાત્રાને અહીંયા અમે પૂર્ણ કરશું. તો કેમ રહ્યું તમારી જાત્રા? તમે શું કહો? સરસ મજા આવી ને? ભગવાનના દર્શન ખુલ્લાશ્રમ જઈએ. હા, મુક્તિધામ જઈએ પૂરું, બીજું કાંઈ ન કહેવાય. તો આ છે અમારા 18મા દિવસની શરૂઆત. સવારના 7 વાગી ગયા છે. અમે ફુલાશ્રમ ડાકોર છીએ, જ્યાં અમારો ઉતારો હતો. અને જો આ ભાઈ જો અત્યારે અમારી બસને શણગારી રહ્યા છે, સાફ કરે છે અને મસ્ત બસ બનાવી દે. અને પછી અમે હવે નીકળવાના છીએ વડતાલ માટે. તો આજે અમારો 17મો દિવસ 2/5/2024 તારીખ અને સવારના 7 વાગી ગયા છે. અને અમે તૈયાર થઈને બધા નીકળી ગયા છીએ. હવે અહીંથી નીકળશું વડતાલ માટે. તો આ અમારી બસ છે જે આમાં 17 દિવસ અમારી સાથે રહી અને અમને અમારા રૂમ છે મતલબમાં. તો આ છે ફુલાશ્રમ ડાકોર, જ્યાં અમે ડાકોર કાળિયા ઠાકરના દર્શન કરી અને પછી રાતવાસ અમે અહીંયા કર્યો, જ્યાં સરસ મજાની 2 વચ્ચે 3 વચ્ચે રૂમ આપવામાં આવી અને બહુ સરસ મજાનું મજા આવી ગઈ. અને બધા એકલા છેલ્લો દિવસ, છેલ્લી રાત હતી આ અમારી યાત્રાની. તો બધાએ આનંદથી સૂતા અને આજ અમે 8 વાગ્યા સુધી અમને સુવા દેવામાં આવ્યા કે ભાઈ વાંધો નહીં, પણ બધા તોય હરિભક્તો બધા પૂજા અને એવું કરવાનું હોય એટલે 5 વાગે બધા જાગી ગયા. જોકે હું તો 6:30 સુધી નહીં 6 વાગે 6 સુધી હું સૂતો હતો. ને હવે આ ફુલાશ્રમ છે જ્યાં ડાકોરની અંદર છે. બહુ સરસ મજાનું મંદિર છે ભગવાનનું. અહીંયા વિદ્યાર્થીઓ પણ કંઈક ભણે છે. આ બધા બેહવા માટેના બાકડા છે. અને હવે અમે જવાના છીએ વડતાલ. તો અમારા જાત્રાનો 17મો દિવસ અને વડતાલ 18મો થઈ ગયો ને? 17મો દિવસ. અને હવે અમે
વડતાલના દર્શન કરી અને અમારી જાત્રાને પૂર્ણ કરશું. પૂર્ણ કરશું. તો આ જે વડતાલની અંદર ફૂલાશ્રમ કરીને જે સ્વામિનારાયણ મંદિર છે એનું આખું દ્રશ્ય છે. અને આ છે આપણા શિવાભાઈ જે આપણી હારે છેક સુધી રહ્યા છે અને આપણને જાત્રામાં પૂરેપૂરી મદદ કરી છે બધા દિવસોમાં. અને આ છે આપણી બસ જેણે આપણને 17-18 દિવસ સાચવા છે એ આ બસ છે. જોકે આમ તો એમ કહેવાય કે આ આપણો વિલા છે, રૂમ છે આપણો. રૂમ છે. આમાં લગભગ 6 દુ 12 24 રૂમ છે, કપલ રૂમ, જેમાં 2-2 જણા હામી શકે. તો આ 24 રૂમે 48 જણાને સફળપૂર્વક યાત્રા કરાવી. હા, આ જો ફૂલાશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલ ડાકોર છો. આ બસમાં લખ્યું છે ફૂલાશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલ ડાકોર. તો ચાલો આપણે જઈએ હવે દર્શન બાજુ. નાસ્તો છે ચીજો ભગતે અત્યારે સેવા ચાલુ કરી દીધી છે, જે પાણી ભરી અને બધા માટે સેવા. આ છે આજે ફૂલાશ્રમ મંદિર સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. બધાએ નાહી લીધું. સારું તો નહીં છે. તો આ છે ડાકોર ફૂલાશ્રમ મંદિર, જ્યાં ફૂલાશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલ પણ છે. અને અહીંયા ગોપીનાથજી મહારાજ બિરાજમાન છે, જે હું તમને દર્શન કરાવું ગોપીનાથજી મહારાજના. પોતું હાલે છે મંદિરમાં, સાફ સફાઈ હાલે છે. બધા ભક્તો લાભ લે છે સાફ સફાઈની. અને આ છે ગોપીનાથજી મહારાજ, ફૂલાશ્રમ ડાકોર. આ બા તો રહી ગયા ગયો. હાલો હાલો એક વાર કરજો બધા. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજ, ઘનશ્યામ મહારાજ. ડાકોર ફૂલાશ્રમમાં અત્યારે બધા હરિભક્તો અત્યારે ગરબા કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે. જો મંદિરની આગળ ભગવાનને રાજી કરવા માટે ગરબા કરે છે. તો આજે આ 17મો દિવસ અને જાત્રાનો છેલ્લો દિવસ, જે 17 દિવસ અમારા પૂરા થઈ ગયા છે. અને અત્યારે તમે જો ગરબા ચાલી રહ્યા છે. અહીંથી અમે જશું વડતાલ અને વડતાલના મંદિરના દર્શન કરી, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી અને આ જાત્રાને અમે સંપૂર્ણ કરશું. ડાકોર ફૂલાશ્રમમાં અત્યારે બધા હરિભક્તો અત્યારે ગરબા કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે. જો મંદિરની આગળ ભગવાનને રાજી કરવા માટે ગરબા કરે છે. તો આજે આ 17મો દિવસ અને જાત્રાનો છેલ્લો દિવસ, જે 17 દિવસ અમારા પૂરા થઈ ગયા છે. અને અત્યારે તમે જો ગરબા ચાલી રહ્યા છે. અહીંથી અમે જશું વડતાલ અને વડતાલના મંદિરના દર્શન કરી, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી અને આ જાત્રાને અમે સંપૂર્ણ કરશું. આજે 17મો દિવસ 9:30 વાગે અમે વડતાલ આવી ગયા છીએ. અને આ બધા હરિભક્તો વડતાલ બધી તૈયારી કરી દર્શન કરવા જાય છે. તો જાત્રાનો 17મો દિવસ, 17મો જ ને, છેલ્લો દિવસ. અને વડતાલ આવી ગયા છીએ અને આ છેલ્લું તીર્થ વડતાલ. એટલે અહીંયા અમારી યાત્રાને અમે પરિપૂર્ણ કરીશું, પૂર્ણ. હા, અને આ છે વડતાલ. 9:30 વાગ્યાનો સમય છે સવારનો.
અને આજે બપોરે અહીંથી નીકળી જશું સુરત. લક્ષ્મીનારાયણ ઉભા રહો, ઉભા રહો. હા, હરે કૃષ્ણ લક્ષ્મીનારાયણ. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને જાત્રાની પૂર્ણાવતી કરશું. હા, હરે કૃષ્ણ મહારાજના દર્શન થઈ જાય અને આ વડતાલ ધામ સુરત પહોંચી જાવ. એટલે લગભગ ઘાટના દર્શન 5 વાગે સુરત. આજ યાત્રાનો 17મો દિવસ. તારીખ થઈ ગઈ 2/5/2024 અને વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી અને જાત્રાને પૂર્ણ જાહેર કરશું. વડતાલ પોલીસ સ્ટેશન અને હવે અમે જઈએ છીએ વડતાલ છીએ આપણે. અત્યારે મંદિરે જઈએ છીએ ને અત્યારે કાંદો લીધો લે હાથમાં મુકેશભાઈ પણ. તો હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. કાંદા જોરદાર છે કા વડતાલમાં. તો મંદિર તરફ જઈ છે. આ છે માર્કેટ અને સુરભી માર્કેટમાં વધારે ધ્યાન આપે છે. સુરભી ફૂલબા આગળ વહી ગયા હો તું જલ્દી. આ વડતાલની બજાર છે. સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી પ્રવેશ દ્વાર વડતાલ. અને આ છે શ્રીજી ટાવર. આપણે મુખ્ય પ્રવેશ દ્વાર સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ. અહીંયા છે મુખ્ય. અહીંથી પણ જવાય. વડતાલ ધામ સંતોને જ્યારે દીક્ષા આપવામાં આવે છે ત્યારે આ અહીં આપવામાં આવે છે. આ એ ઓરડા છે, તમે જોઈ શકો. અચ્છા, આ ખૂણે દીક્ષા આપે એમ. આ છે વડતાલ દર્શન લાઇબ્રેરી, પાણીનું પરબ. અહીંયાથી ચપ્પલ તો છે. આ છે વડતાલ મંદિર. સોના જડિત હે. વાહ વાહ વાહ. જય જય લક્ષ્મીનારાયણ. હા, વડતાલની અંદર અમે અત્યારે રઘુવીરવાડીના દર્શન કરવા આવ્યા છીએ. રઘુવીરવાડી છે આ, અને અહીંયા રઘુવીરવાડીમાં અમે બધા અત્યારે આવ્યા છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રઘુવીરવાડીમાં મહારાજ શ્રીને અજેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરવા અત્યારે અમે જઈએ છીએ અંદર. અત્યારે મહારાજ અહીંયા છે. પૈસા લગભગ હા હા છે. લાલજી મહારાજ છે.
બધે હશે અંદર આગળ. હા રઘુવીરવાડીએ જઈશું અને બનાય છે. Ah!